જય સ્વામિનારાયણ. આજે આપણે આપણા 5મા પાઠની અંદર વારસા અંતર્ગતનો આપણો 5મો પાઠ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, જેમાં આપણે આગળના લેક્ચરની અંદર 2 પોઈન્ટ વિશે ચર્ચા કરી હતી. ભારતની પ્રાચીન ધાતુ વિદ્યાઓ અને રસાયણ વિદ્યા, બરાબર છે, અને એના પોઈન્ટ્સ આપણે બોર્ડમાં લખીને સમજાવ્યા હતા. આજે આપણે આ પાઠના 2 મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. મહત્વના એટલા કે બોર્ડમાં બંને પ્રશ્નો અવારનવાર વારાફરતી પૂછાય છે 4 માર્ક્સના મોટા પ્રશ્નની અંદર, બરાબર છે. તો આજે વ્યવસ્થિત આપણે આ પ્રશ્નને સમજીએ અને અહીંયા જ આખા પ્રશ્નના પોઈન્ટ્સ આપણા મગજમાં ફિટ થઈ જાય એવી પદ્ધતિથી એવા પોઈન્ટ વાઇઝ આપણે લખાણ સાથે આ પ્રશ્નને સમજીએ. તો શરૂ કરીએ. આજનો પહેલો પ્રશ્ન, ભારતની વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. હવે આ એક પ્રાચીન બહુ જૂના નામ છે, એટલે આપણને એમ થાય કે આ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા એટલે શું? પ્રાચીન નામ છે, જૂના નામ છે, એટલે આપણને એવું લાગે, પણ આપણે બંનેનો અર્થ સમજી લઈએ. વૈદક વિદ્યા એટલે કે આપણને ઘણા બધા રોગો થાય છે અને જ્યારે આપણી આ નવી આધુનિક પદ્ધતિની દવાઓથી મટે નહીં ત્યારે આયુર્વેદનો આશરો લઈએ આપણે. તો એ આયુર્વેદ આધારિત વિવિધ રોગોનો ઉપચાર નિદાન કરવાની પદ્ધતિ એટલે વૈદક વિદ્યા. અને આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો કદાચ અકસ્માતની અંદર કે ઉંમર વધવાના કારણે ઘણીવાર શરીરના કોઈ અંગો બરાબર કામ ન કરતા હોય તો એનું રિપ્લેસમેન્ટ કરીએ છીએ, ઓપરેશન કરીએ છીએ, જેને આપણે ઓપરેશન કહીએ છીએ. તો એ ઓપરેશન માટેનો પ્રાચીન શબ્દ હતો શૈલ્ય ચિકિત્સા, બરાબર છે. તો નવાઈ લાગશે આપણને કે આજથી હજારો વર્ષ પૂર્વે ઓપરેશન કરતા હતા અને કદાચ એ ઓપરેશન થિયેટરો કેવા હશે, આજે કદાચ લેઝર ટેકનોલોજીથી ઓપરેશન થાય છે, એ વખતે શું એવી ટેકનોલોજી ઉપલબ્ધ હશે? શરીરના વિવિધ અંગોનું વાઢ કાપ કરવા માટે, એટલે કે ઓપરેશન કરવા માટે ચીરફાડ શરીરની કરવી પડે, તો એ વખતે એ ચીરફાડની અંદર વધારે રુધિર વહી ન જાય, લોહી વહી ન જાય, એ ચીરફાડ કરવા માટેના શસ્ત્રો કેવા હશે, એ લોકો કયા કયા રોગોના નિષ્ણાત હતા, કેવી રીતે એનો ઉપચાર કરતા, કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા, તો એ બધી જ બાબતો આપણે આ પ્રાચીન વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના પ્રશ્નની અંદર જોઈશું, બરાબર છે. તો આજના મહત્વના પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. તો આપણે કીધું હતું કે વારસાનો કોઈ પણ પ્રશ્ન આવે એટલે પહેલું એક વાક્ય તો ફરજિયાત લખવાનું જ. અને એ વાક્ય કીધું હતું આપણે કે ભાઈ અહીંયા વૈદક વિદ્યાની વાત કરવાની છે. પહેલું વાક્ય એ કે પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાની અંદર અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરેલી છે. એટલે કે જે કોઈએ પહેલાં હાંસલ ન કરી હોય એવી સિદ્ધિઓ ભારતે આ ક્ષેત્રની અંદર મેળવેલી છે, જે આપણે જોઈશું. એટલે આપણને નવાઈ લાગશે કે શું વાસ્તવમાં એ વખતે આવા શસ્ત્રો, આવી પ્રવૃત્તિઓ, આવા ઓપરેશનો થતા હતા? તો હા, એ વખતના 3 ઋષિ મુનિઓ હતા. ઘણા બધા લોકો આ કામ કરતા હતા, પણ એમાંના શ્રેષ્ઠ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા અંગેના 3 ઋષિ મુનિઓના નામ સૌથી શ્રેષ્ઠ આવે છે. તો આપણે એ 3 ઋષિ મુનિઓના નામથી શરૂ કરશું આજનો આપણો પ્રશ્ન, કે પ્રાચીન ભારતના વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના નિષ્ણાત લોકો, આપણા જે ઋષિ મુનિઓ હતા, એ કેવી પ્રવૃત્તિઓ, શેના આધારે એ પોતાનું કામકાજ કરતા. તો પહેલાં આપણે છે ને આપણે આખો પ્રશ્ન સમજી લઈએ અને ત્યારબાદ એ પ્રશ્નના પોઈન્ટ્સ હું અહીંયા બોર્ડમાં લખીશ, બરાબર છે. એટલે 2 વાર રિવિઝન પણ થઈ જાય અને આપણે આપણો પ્રશ્ન ક્લિયર પણ થઈ જાય. ચાલો, તો પહેલું છે કે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના મહાન 3 પ્રણેતાઓના નામ યાદ રાખવાના છે આપણે. એક છે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. આ 3 નામ આપણે યાદ રાખવાના. ફરીથી એકવાર સાંભળી લઈએ. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. આ 3 પ્રાચીન ઋષિ મુનિઓએ આ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હતી. તો આ 3 એ આ ક્ષેત્રના મહારથી નિષ્ણાત હતા એવું આપણે કહી શકીએ. અને એમણે 3 અલગ અલગ વિષયની અંદર, અલગ અલગ ક્ષેત્રમાં, વૈદક વિદ્યાની અંદર ડૉક્ટર લાઈન જોઈએ તો ઘણી બધી વિશાળ છે, ઘણા બધા અંગોનો અલગ અલગ વિભાગ આવે.
તો એ પ્રમાણે આપણે જોઈએ કે આ ત્રણેય ઋષિમુનિઓએ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના અલગ અલગ વિભાગમાં કામ કર્યું. તો જોઈએ આપણે તો મહર્ષિ ચરકે શું કામ કર્યું? તો મહર્ષિ ચરકે પોતાની એક પુસ્તકની અંદર નામ હતું ચરક સંહિતા. નામ યાદ રાખવાનું. ત્રણ ઋષિ મુનિઓના નામ પરથી જ એમના પુસ્તકો છે. મહર્ષિ ચરક તો એમનું પુસ્તક ચરક સંહિતા. એ ચરક સંહિતાની અંદર એમણે 2000 વનસ્પતિઓનું વર્ણન કર્યું છે કે આપણા ભારતની અંદર અલગ અલગ પ્રકારની 2000 જાતની એવી વનસ્પતિ મળે છે જે ઔષધિ તરીકે વાપરી શકાય છે. વિચારો 2000 જેટલી. હવે એમાંથી આપણે ખાલી 20ની યાદી બનાવી હોય ને તો આપણને અઘરું પડી જાય. આપણે ખાલી સામાન્ય એવી આપણા ઘરની આજુબાજુ જોવા મળતી વનસ્પતિનો ઔષધ તરીકે કદાચ ઉપયોગ કરી છે, જેમાં કદાચ તુલસી હોઈ શકે, ક્યાંક લીમડાના પાન હોય, આપણી આજુબાજુમાં એલોવેરા મળતું હોય તો એ આવી શકે, આદુનો રસ હોય, હળદર છે, આંબળા છે, આ બધા અરડુસી છે, આ બધાનો ઉપયોગ કદાચ આપણે કરીએ છીએ. પણ આવી 2000 જાતની વનસ્પતિ છે જેનો અલગ અલગ રોગના નિદાન માટે ઉપયોગ કરી શકાય છે. એવું વર્ણન મહર્ષિ ચરકે પોતાના ગ્રંથની અંદર ચરક સંહિતામાં કર્યું. બરાબર છે? પહેલો પોઈન્ટ પૂરો. ચલો, ત્યારબાદ છે બીજા મહર્ષિ. નામ છે મહર્ષિ સુશ્રુત. એમના પુસ્તકનું નામ છે સુશ્રુત સંહિતા. બરાબર છે? આપણે કીધું હતું કે ત્રણેય મહર્ષિના નામ પરથી જ છે. તો મહર્ષિ ચરકનું ચરક સંહિતા, એમાં 2000 આયુર્વેદનું વર્ણન. બરાબર છે? ત્યારબાદ મહર્ષિ સુશ્રુત. મહર્ષિ સુશ્રુતનું સુશ્રુત સંહિતા. અને એ સુશ્રુત સંહિતાની અંદર એ મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ ક્રિયા, જેને આપણે ઓપરેશન કહીએ છીએ આપણા આજના શબ્દની અંદર. બરાબર છે? તો એ વાઢકાપ ક્રિયાના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો. એ વખતે ઓપરેશન કરતા તો એમની પાસે એવા ધારદાર સાધનો હતા. કેવા ધારદાર હતા? ખાસ યાદ રાખજો. કેવા સાધનનું વર્ણન? તો કે શલ્ય ચિકિત્સાના ધારદાર સાધનોનું વર્ણન. કેવા ધારદાર હતા? તો કે આપણે જે માથાના વાળ જે છે, બરાબર, આપણે જોઈએ કે માથાનો વાળ એક તોડી લઈએ તો કેટલો બારીક ઝીણો હોય. તો એ માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકાય. ખાસ સમજો, એવા સાધનોનું વર્ણન કરું છું. માથાના વાળને ઊભા ચીરી શકાય. અને આજની વાત નથી, આજના સમયમાં લેઝર ટેકનોલોજી શક્ય બને કદાચ. આ વાત કરી છે આપણે હજારો વર્ષ પૂર્વેની. ઋષિ મુનિઓના સમયમાં એમની પાસે એવા શસ્ત્રો હતા કે આપણા માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકે. બરાબર છે? ખાસ યાદ રાખવાનું છે. અને ઘણા બધા પરીક્ષામાં લખવામાં ઉતાવળ કરતા હોય, ગોટો વાળી દે, ખોટું લખાઈ નાખે ભૂલથી. માથાના વાળના બદલે માથાના બે ભાગ કરી નાખે. માથાના બે ભાગ કરી નાખે. ભાઈ ઓપરેશન કરવાનું છે, પૂરો નથી કરી દેવાનો. એટલે ખાસ માથાના વાળના બે ભાગ ઊભા ચીરી શકાય એવા ધારદાર શસ્ત્રોનું વર્ણન એ આપણા પુસ્તકોની અંદર એ સુશ્રુત સંહિતાની અંદર મળ્યું. અને ત્યારબાદ મહર્ષિ વાઘભટ્ટ. તો મહર્ષિ વાઘભટ્ટે પણ પોતાના અલગ અલગ, આપણે આગળ કીધું હતું એ પ્રમાણે પ્રયોગાત્મક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, એ પ્રમાણે આમણે પણ અલગ અલગ રોગોના નિષ્ણાત, નિદાન, ઉપચાર અંગેની પદ્ધતિઓનું વર્ણન પોતાના પુસ્તક વાઘભટ્ટ સંહિતાની અંદર કરેલું છે. બરાબર છે? તો વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાનો પહેલો પોઈન્ટ આ ત્રણ ઋષિ મુનિઓના નામ. બરાબર છે? ચલો, કેટલાને યાદ રહ્યા? આપણે 2-3 વાર રિવિઝન કર્યું. આજ આપણે આ પ્રશ્ન આપણે અહીંયા જ ક્લિયર કરી લેવાનો છે, એટલે આપણે વાંચવું ના પડે. 3 ઋષિ મુનિઓના નામ, જેને આવડે હાથ ઉપર કરે. બરાબર છે? આ 3. હવે આ 3ના પોઈન્ટ્સ આપણે લખીએ. શું કરવાનું છે? પહેલા 3ના નામ. આપણે પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્ન લખવો બહુ અગત્યનું છે. તો પહેલો એક ભાગ આપણો પૂરો થયો, 3 ઋષિ મુનિઓ. આ પ્રશ્નનો પહેલો ભાગ 3 ઋષિ મુનિઓ. તો આપણે હવે લખીએ, એના પોઈન્ટ્સ લખી લઈએ કે ભાઈ પહેલો તો આપણે કહીએ છીએ કે પહેલો પોઈન્ટ આવે કે ભાઈ પ્રાચીન ભારતે વૈદક વિદ્યા શૈલ્ય ચિકિત્સાની અંદર અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરેલી છે, જે આપણે અહીંયા લખતા નથી, પણ એ યાદ કરીને આપણે દરેક પ્રશ્નની અંદર પહેલા લખવાનો છે. બરાબર છે? ચલો, પછી બીજા નંબર પોઈન્ટ છે, એમાં સૌથી મહત્વનું છે 3 ઋષિ મુનિઓ. કયા કયા 3 હતા? તો એમાં 3 નામ લખી દઈએ. એક છે મહર્ષિ ચરક. બરાબર છે? નંબર 2 મહર્ષિ સુશ્રુત. અને નંબર 3 મહર્ષિ વાઘભટ્ટ. ચલો, પહેલા 3 ઋષિ મુનિઓના નામ આવી ગયા. બરાબર છે?
હવે આ ત્રણના ગ્રંથોના નામ લખી લઈએ એમના નામ પરથી જ. તો મહર્ષિ ચરકનું ચરક સંહિતા, બરાબર છે. ચલો, મહર્ષિ સુશ્રુતનું તો સુશ્રુત સંહિતા, અને મહર્ષિ વાગ્ભટનું વાગ્ભટ સંહિતા. આ ત્રણે પુસ્તકના નામ આવી ગયા, બરાબર છે. તો ચલો હવે ત્રણેય પુસ્તકમાં શું વર્ણન હતું એ લખી દેવાનો. એ નેક્સ્ટ પોઈન્ટ એ આવશે કે ત્રણેય પુસ્તકમાં શેનું વર્ણન હતું. તો મહર્ષિ ચરકમાં શેનું વર્ણન હતું કહેશે કોઈ? આપણે ચર્ચા કરી જોઈ ગયા, માત્ર પોઈન્ટ લખી છે. મહર્ષિ ચરકે પોતાના ચરક સંહિતામાં શેનું વર્ણન કર્યું હતું? કોઈને યાદ હોય તો હાથ ઉપર કરે. મહર્ષિ ચરકે, બરાબર છે દેવરાજ, બરાબર છે 20,000 નહીં પણ 2,000, બરાબર છે. હા, બરાબર છે. 2,000 જેટલી વનસ્પતિનું વર્ણન. ચલો, બરાબર છે. ચરક સંહિતાની અંદર ચરક મુનિએ 2,000 આયુર્વેદિક વનસ્પતિનું વર્ણન કર્યું જેનો વિવિધ રોગમાં ઉપયોગ કરી શકાય છે. ચલો, એ પ્રમાણે મહર્ષિ સુશ્રુત સંહિતાની અંદર એમણે શું વર્ણન કર્યું હતું? કોણ કહેશે? સુશ્રુત સંહિતાની અંદર શું વર્ણન હતું? ચલો, કોણ બોલશે? ચલો બોલો, અર્પિત. બરાબર છે, સર્જરી. હા, શૈલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી. અને સાથે સાથે કેવા સાધનો હતા? સાધનો કેવા હતા એમની પાસે? કોણ કહેશે? બરાબર, માથાના વાળના ઊભા ચીરીને 2 ભાગ કરી શકાય. સરસ. તો એવા ધારદાર સાધનનું વર્ણન. તો આપણે અહીંયા લખીએ કે એમાં શેનું વર્ણન હતું? તો કે શૈલ્ય ચિકિત્સાના ધારદાર સાધનોનું વર્ણન એમાં જોવા મળતું, બરાબર છે. અને વાગ્ભટ સંહિતા, એમને કંઈ વર્ણન નથી કર્યું, પણ વાગ્ભટ સંહિતા એ વૈદક વિદ્યા અંગેનો એક મહત્વનો ગ્રંથ ગણી શકાય, બરાબર છે. તો આપણે એટલું લખશું એની અંદર કે આ એક મહત્વનો ગ્રંથ હતો. ચલો, તો આપણે આ 3 પોઈન્ટ જોયા. પહેલો પોઈન્ટ આપણો છે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાગ્ભટ. તો આ 3 એટલે આપણા 3 પોઈન્ટ થયા. પરીક્ષાની અંદર આપણે 3 ને એક લાઈનમાં લખીએ એટલે આપણી આ 6 લાઈન ક્લિયર થઈ જાય, બરાબર છે. ચલો, હવે આગળ જોઈએ. પ્રાચીન ભારતની અંદર આ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા અંતર્ગત હિન્દુઓનું જે આપણું ઔષધ શાસ્ત્ર હતું, અને ઔષધ શાસ્ત્રની અંદર આપણે આગળ રસાયણ વિદ્યાના પ્રસિદ્ધ આચાર્યનું એક નામ જોઈ ગયા. નામ હતું નાગાર્જુન, બરાબર. એમણે કેટલીક બાબતોની ભસ્મ અથવા કેટલીક બાબતોનો અભ્યાસ કરી અને એને આયુર્વેદ તરીકે વાપરી શકાય એવું વર્ણન એમને એમના પુસ્તકોની અંદર લખેલું. તો ઔષધ શાસ્ત્રની અંદર આપણે અહીંયા ખનિજો, વનસ્પતિ અને પ્રાણીઓ ત્રણની ઔષધિનો વિશાળ સંગ્રહ આપણા પુસ્તકોની અંદર જોવા મળે છે કે કઈ કઈ ખનિજોનો ઉપયોગ થાય, કઈ કઈ પ્રાણીઓમાંથી, એના અવયવોમાંથી, એના ચરબીમાંથી દવાઓ બને, કઈ કઈ વનસ્પતિ જે છે આપણી આજુબાજુ તો પુષ્કળ વનસ્પતિ ઉપલબ્ધ છે, તો એ વનસ્પતિની કઈ જાતમાંથી કયા રોગ માટેની દવા બનશે, કયા રોગ માટે લાભદાયક સાબિત થશે, એ બધું વર્ણન આપણા ઔષધ શાસ્ત્રોમાં પ્રાચીન સમયથી જોવા મળે છે. એની અંદર બીજી કઈ કઈ બાબતો હતી? તો કે દવા બનાવવાની ઝીણવટપૂર્વકની, આપણે જે કંઈ દવાઓ બનાવીએ છીએ એ દવા બનાવવાની ઝીણવટપૂર્વક કઈ રીતે દવા બનાવવી, બરાબર, સૌથી અગત્યનું એ. તો દવા બનાવવાની ઝીણવટપૂર્વકની વિધિ એમાં હતી. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ એ છે કે એની અંદર દવા બનાવવાની ઝીણવટપૂર્વકની વિધિ. ઝીણવટપૂર્વક એટલે સ્ટેપ બાય સ્ટેપ, એકથી એક પૂરેપૂરી માહિતી, જરા પણ માહિતી ચૂકી ન જાય એ રીતે દવાઓ બનાવવા માટેના પૂરેપૂરી માહિતી, ઝીણવટપૂર્વકની માહિતી એમાં આપવામાં આવી હતી. સાથે સાથે દવાનું વર્ગીકરણ,
વર્ગીકરણ એટલે કે કયા રોગમાં કઈ દવા વાપરવી, એનું પ્રમાણ, કેટલી વાપરવી. બરાબર, આપણે જોઈએ છીએ કે દવાખાને જઈએ, ડૉક્ટર પાસે સલાહ લઈએ, દવા આપે આપણને, એટલે ડૉક્ટર લખીને આપે ચિઠ્ઠીમાં અથવા દવા ઉપર. બરાબર છે કે ભાઈ આ દવા લઈને રાત્રે લેજો અને પછી સવારે ઉઠો તો બીજી વાર લેવાની, નહીતર નહીં. બરાબર ને? એટલે કે જો રાત્રે જ કામ પૂરું થઈ જાય તો સવારે દવાની જરૂરિયાત નહીં. ચલો, તો ટૂંકમાં આપણે અહીંયા વાત કરીએ તો એ દવાઓનું વર્ણન, કેમ કે દરેક રોગમાં એક દવા ના ચાલે. દરેક રોગમાં અલગ અલગ દવા હોય, એનું પ્રમાણ નાના બાળકો હોય તો અલગ હોય, મોટા પુખ્ત વયના વ્યક્તિઓ માટે અલગ હોય, વૃદ્ધ હોય તેના માટે કદાચ દવાનું પ્રમાણ અલગ, કેટલા પ્રમાણમાં લેવી, કેટલી માત્રામાં લેવી, ક્યારે લેવી, એનું પૂરેપૂરું વર્ણન એ અહીંયા જોવા મળતું. અને એના ઉપયોગના સૂચનો, એના ઉપયોગના સૂચનો. ચલો, બીજો પોઈન્ટ થઈ ગયો આપણો એ કે પ્રાચીન સમયની અંદર આપણા ઔષધશાસ્ત્રમાં કઈ કઈ બાબતોની માહિતી હતી. તો એમાં દવા બનાવવાની રીતો હતી ઝીણવટપૂર્વકની, દવાનું વર્ગીકરણ હતું અને ઉપયોગના સૂચનો હતા કે કઈ રીતે દવાનો ઉપયોગ કરવો. આપણે આગળ જોઈ ગયું કે શસ્ત્રક્રિયા કરતા, શૈલી ચિકિત્સા, ઓપરેશન કરતા. તો ઓપરેશન કરતા હોય તો શરીરના કોઈ પણ ભાગની અંદર ચીરો મૂકવો પડે, કાપ મૂકવો પડે. બરાબર છે? તો કાપ મૂકે ત્યારે એમાંથી રુધિર, લોહી વહી જાય. તો એ વહેતું વધારાનું લોહી જો વહી જાય તો વ્યક્તિ એમને જ મૃત્યુ પામે. એ વહી ન જાય એટલા માટે શું કરવું? તો એને રુધિરનું પરિભ્રમણ અટકાવવું પડે. આજે તો કદાચ આપણું શરીરનું અંગ ખોટું પાડી દેશે સિરીઝ મારી ઇન્જેક્શન આપીને, ટેકનોલોજી વધી ગઈ છે એટલે. પણ એ સમયે જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે એ લોકો શરીરના રુધિરનું પરિભ્રમણ અટકાવવા માટે શું કરતા? તો શરીરના રુધિરનું પરિભ્રમણ અટકાવવા માટે સમજી લો કે જે ભાગનું એમને ઓપરેશન કરવાનું છે એ ભાગથી આગળના ભાગ ઉપર એ પ્યાલા આકારનો પાટો બાંધતા. કોઈને એમ પ્યાલા આકારનો પાટો એટલે શું? તો પ્યાલો આપણે જોયો છે કે નીચેથી કેવો હોય? સાંકડો. ગ્લાસ જોયો હોય આપણે, નીચેથી કેવો હોય? સાંકડો. અને જેમ જેમ ઉપર જતા જઈએ એમ કેવો થાય? પહોળો થતો જાય. એટલે આપણા શરીરના કોઈ પણ એક ભાગ પર સમજો કે આ હાથ ઉપર આપણે અહીંથી મારા અહીંયા આંગળીનું ઓપરેશન કરવાનું છે, આ હાથ પર આગળના ભાગમાં હું એવો પ્યાલા આકારનો અહીંયા પાટો બાંધીશ. એટલે કે અહીંયા નીચે બાંધીશ એકદમ ફિટ, જેથી મારો રુધિર વધારાનો આગળ વહી શકે નહીં. પછી પાટો બાંધતા બાંધતા, ફિટ બાંધતા બાંધતા ધીમે 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 આગળ જતા ખોલો રાખવાનો. એટલે પાછળનો ભાગ ફિટ હશે, આગળનો ભાગ ખોલો હશે, એ પહોળો થશે અને પાછળનો છે સાંકડો થશે. એટલે કે જે પાટો બંધાશે એ પ્યાલા આકારનો બંધાશે. આ પ્રમાણેનો પાટો એ પ્રમાણે બાંધેલો હશે. એટલે રુધિરનું પરિવહન અહીંયા સુધી સર્ક્યુલેશન 100% વ્યવસ્થિત થશે, પણ એથી નીચે બહુ જ અલ્પ પ્રમાણમાં, સાવ બંધ નહીં થાય, બહુ અલ્પ પ્રમાણમાં થશે. એટલે વધારાનો રુધિર બહાર અટકાવી શકાય નહીં. બરાબર છે? તો બીજો મહત્વનો પોઈન્ટ છે પ્યાલા આકારનો પાટો બાંધતા. જ્યારે વાઢકાપ કરવાની હોય શરીરના કોઈ પણ અંગોની અંદર તો એ વખતે એ પ્યાલા આકારનો પાટો બાંધતા. તો બીજો નેક્સ્ટ પોઈન્ટ છે વાઢકાપ કરતી વખતે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ જે થતું હોય એ અટકાવતા, જેથી વધારાનું લોહી શરીરની બહાર વહી જાય નહીં. તો નેક્સ્ટ પોઈન્ટ છે પ્યાલા આકારનો પાટો બાંધતા. ત્યારબાદ એ લોકો કેટલાક રોગોના નિષ્ણાત હતા, જેમાં પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતીઓ, આંખમાં મોતિયાનું ઓપરેશન જે થાય છે એ વખતે પણ એ લોકો કરતા, પથરીના ઓપરેશન કરતા, હરસ, શરીરના જે ભાંગી ગયેલા હાડકાં હોય કોઈ પણ કારણોસર તો એ હાડકાને શરીરમાં ફરીથી બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા નકામા દ્રવ્યો હોય કોઈ પણ રીતે તો એ નકામા દ્રવ્યોને બહાર કાઢવાની તમામે તમામ બાબતમાં આપણા ભારતીય લોકો નિપુણ હતા. તો કેટલાક રોગોના નામ, કેવા કેવા રોગોના ઉપચાર નિદાન એ લોકો કરતા. તો પહેલા છે પેઢું, મૂત્રાશય, પથરી, હરસ, હાડકાં બેસાડવા, શરીરમાં નકામા બહારના
દ્રવ્યો બહાર કાઢવા. તો આવી બધી બાબતોમાં એ લોકો નિપુણ હતા અને આ બધા ઓપરેશનો એ પૂરેપૂરી કાળજી સાથે કરતા, જેથી દર્દીને બીજી કંઈ તકલીફ પણ ન થાય અને બહુ જલ્દીથી એનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. સાથે સાથે હમણાં એક સરસ મેં કીધું કે પ્લાસ્ટિક સર્જરી. આજના સમયમાં તો કદાચ સામાન્ય લાગે કે શરીરના કોઈ અંગો ઉપર આપણા શરીરના બીજા અંગની ચામડી લગાવી અને વ્યવસ્થિત એનું જે કંઈ અંગ સાજું કરવાની ક્રિયા, બરાબર છે, તો એને આપણે પ્લાસ્ટિક સર્જરી કહીએ. પણ આટલા વર્ષો પૂર્વે પણ પ્લાસ્ટિક સર્જરી, તો હા, એટલા વર્ષો પૂર્વે પણ એ લોકો કેટલાક અવયવોની પ્લાસ્ટિક સર્જરી કરતા. તો એ આપણે જોઈએ કે કયા કયા અવયવોની એ વખતે પ્લાસ્ટિક સર્જરીનું કામકાજ એ વખતે એ લોકો પણ કરતા. તો એમાં એ તૂટેલા નાક અને કાન, પ્લાસ્ટિક સર્જરી પણ કરતા. નાક અને કાન જેવા શરીરના અતિ મહત્વના જે અંગો છે એ અંગોને વ્યવસ્થિત સારા પોતાના એ જ મૂળ શેપમાં, મૂળ આકારમાં લાવવા માટે એ પ્લાસ્ટિક સર્જરી પણ એટલા વર્ષો પૂર્વે કરતા. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ શીખવાડતા. વિદ્યાર્થીઓને પણ શીખવવા માટે એ લોકો મૃત શરીર કે મીણના પૂતળાનો ઉપયોગ કરતા. જે એમના શિષ્યો હોય એમને આ આયુર્વેદિક વૈદક વિદ્યા શલ્ય ચિકિત્સા શીખવવા માટે ડાયરેક્ટ કંઈ સીધા જીવતા વ્યક્તિ ઉપર પ્રયોગ કરવા માટે એમને આપી દેવાય નહીં. શરીરના અંગોની સમજ કે આને ખોલી સમજાવે કે ભાઈ આને હૃદય કહેવાય, આને નાનું આંતરડું કહેવાય, આને મોટું આંતરડું કહેવાય, બરાબર છે. એટલે એમને આવું જીવંત માધ્યમ દ્વારા શીખવા માટે એને વ્યવસ્થિત રૂબરૂ સમજી શકે, સાચું સમજી શકે, એટલા માટે એમને મૃત શરીરનો ઉપયોગ કરતા. જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એનો મૃતદેહ હોય, જેને આપણે કહીએ છીએ કે આજે કદાચ કોઈ વ્યક્તિ મરી જાય એનો દવાખાના મોકલવામાં આવે છે, પોસ્ટમોર્ટમ કરે એનું, શરીરના ભાગની અંદર ચીરો મૂકી અને પછી અંદરના સારા જે બધા અવયવો હોય એ કાઢી લેવામાં આવે, પછી એ જે વ્યક્તિ જે કુટુંબમાં હોય એને પરત કરવામાં આવે એ લાશ. તો એ જે મૃત શરીર છે એ મૃત શરીરને ચીરીને એના શરીરના આંતરિક અંગોનો પણ અભ્યાસ અહીંયા કરાવવામાં આવતો અને કઈ રીતે કાપ મૂકવો, ક્યાં કાપ મૂકવો, કેટલા પ્રમાણમાં કેટલો ઊંડો મૂકવો, એ બધું જ્ઞાન એમને મીણના પૂતળા ઉપર શીખવાડવામાં આવતું. મીણના પૂતળા બનાવે અને પછી એના ઉપર એમને પ્રેક્ટિસ કરવા દેવામાં આવતી. એટલે એ સારા એક આયુર્વેદિક સારા શૈલ્ય ચિકિત્સાના જાણકાર શિષ્યો તૈયાર થતા. તો વિદ્યાર્થીઓને પણ શીખવવા માટે એ મૃત શરીર કે મીણના પૂતળાનો ઉપયોગ કરતા. તે લોકો સ્ત્રીઓ અને બાળ રોગના નિષ્ણાત હતા. સ્ત્રીઓ અને બાળકોના જે નાના બાળકોને થતા રોગો હતા એના નિષ્ણાત હતા. જેમાં ખાસ કરીને બાળકો નાના હોય એટલે એમનો શારીરિક વિકાસ હજુ થવાની શરૂઆત થઈ હોય છે, એટલે બહુ ઝડપથી રોગોનો ભોગ બનતા હોય છે. તો એમના રોગોના લક્ષણો જાણી એનું નિદાન, એનો ઉપચાર બંને કરતા અને એમને રોગમાંથી બહાર લાવવા માટેના પૂરા પ્રયત્નો કરવામાં એ લોકો નિષ્ણાત હતા. સાથે સાથે એ રોગોનું નિદાન કરતા, ત્યારબાદ એનો ઉપચાર અને રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા. હવે એક શબ્દ નવો આવ્યો, પરેજી. શું થાય? નિદાન ઉપચાર તો આપણે સમજીએ કે કોઈ પણ ડોક્ટર પાસે જઈએ ને પહેલા આપણું નિદાન કરે, આપણને પૂછે તમને શું થાય છે, બરાબર છે, એના આધારે આપણને આ રોગ હશે એની માહિતી મેળવે, પછી એનો ઉપચાર થાય કે હવે આને આ પ્રમાણે દવા આપી છે, ટ્રીટમેન્ટ કરે, અને પછી જ્યારે થોડું વ્યવસ્થિત થઈ જાય એટલે એને કહેવામાં કે ભાઈ તમને આવી દવા આપી છે તો તમે અમુક જાતનો ખોરાક લઈ શકો નહીં, તો એને કહેવાય પરેજી. કે તમારે તીખું ખાવાથી દૂર રહેવું પડશે, તમારે તળેલું ખાવાથી દૂર રહેવું પડશે, ખાટું થોડા સમય માટે નહીં ખાવાનું. તો આ જે છે ને જેને વર્જ્ય, જેને બંધ કરવાની વાત કરે છે ને એને કહેવાય પરેજી.
કે રોગ મટ્યા પછી કેટલીક બાબતોની કાળજી રાખવી પડે કે આવો ખોરાક નહીં લેવાથી આપણું સ્વાસ્થ્ય બહુ ઝડપથી સારું થશે. તો એવી રોગ મટ્યા પછી પાછળ પરેજી પણ એ લોકો આપતા, પાળવાની પરેજી પણ અહીંયા આપવામાં આવતી. તો આમ ભારતના પ્રાચીન વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં બધા આટલા બધા આ જે પોઈન્ટ્સ લેખા છે ને એ બહુ જ મહત્વના પોઈન્ટ્સ છે. આટલું જ નથી, એ લોકો આપણે પ્રાચીન સમયમાં કીધું હતું કે યુદ્ધો બહુ ચાલતા, ભારતની અંદર યુદ્ધો ખૂબ જ મોટા પ્રમાણમાં થતા, રાજા મહારાજાના યુદ્ધો આપણે જોઈએ છીએ. તો એ લોકો પ્રાણીશાસ્ત્રોમાં પણ પ્રાણીશાસ્ત્રો પ્રાણીઓના રોગોના પણ એ લોકો ખાસ જાણ કરતા, અને એમાં ખાસ કરીને યુદ્ધમાં વપરાતા પ્રાણીઓ જેમ કે હાથી અને ઘોડા, તે પ્રાણીઓના રોગો ઉપર પણ એમને પોતાનું અભૂતપૂર્વ પ્રદાન આપ્યું. એમણે રોગો, પ્રાણીઓમાં થતા રોગો, એમના લક્ષણો, એના ચિહ્નો જોઈ, એમની દવાઓ, એમનું વ્યવસ્થિત ઓપરેશન કરવા જેવી કામગીરી પણ, કે સામાન્ય એવા પ્રાણીઓના સામાન્ય કદાચ ઘાવ થયા હોય, યુદ્ધની અંદર જોઈએ છીએ કે સામસામે લડાઈ થતી હોય, શસ્ત્રોનો ઉપયોગ થતો હોય, તો પ્રાણીઓને જે ઘાવ થયા હોય એ ઘાવને ઝડપથી કઈ રીતે મટાડી શકાય એના માટેના દવાઓનું વર્ણન પણ પ્રાણીશાસ્ત્રની અંદર કરવામાં આવ્યું. તો પ્રાણીઓ માટેના રોગોના પણ એ લોકો નિષ્ણાત હતા. તો એમણે પ્રાણીશાસ્ત્ર માટેના પણ કેટલાક પોઈન્ટ આપણે જોઈએ કે એમણે કયા કયા ગ્રંથોનો અભ્યાસ કરેલો. તો અશ્વ અને ઘોડા માટે મોટા ભાગના ગ્રંથો લખાયા, મોટા ભાગની દવાઓ, કેમ કે એ મહત્વના પ્રાણીઓ એ વખતે હતા. તો એમણે હસ્તી આયુર્વેદ, હાથીના રોગોનું નિદાન, એમાં હસ્તી આયુર્વેદ અને અશ્વ અશ્વના રોગોના નિદાન માટે અશ્વશાસ્ત્ર, જેના રચયિતા હતા શાલિહોત્ર. તો આ બંને પ્રાણીઓ વિશેના ખૂબ જ મહત્વના આયુર્વેદ, પ્રાણી આયુર્વેદ માટેના બે મહત્વના ગ્રંથો છે. એક છે હસ્તી આયુર્વેદ અને બીજું છે અશ્વશાસ્ત્ર, જેના રચયિતા હતા શાલિહોત્ર. કેમ કે પ્રાચીન સમયમાં બે પ્રાણીનું મહત્વ વધારે હતું. કેમ કે આપણે જોયું છે કે યુદ્ધની અંદર કદાચ જે સૈન્યના પક્ષની અંદર હાથી અને ઘોડાનું પ્રમાણ વધારે હોય, અશ્વ સેના અને હસ્તીની સેના મોટી હોય, એ સામેના મોટાભાગના લશ્કરનો વિધ્વંસ કરી નાખતા અને એમના મોટાભાગે જીત હાંસલ થતી. તો એ પ્રાણીના રોગો માટેના ઉપચાર, નિદાન માટે, એમના દવાઓ માટે આ બે ગ્રંથો લખાયા. અને મહર્ષિ વાઘભટ્ટ, જે આપણે આગળ પણ નામ જોઈ ગયા છીએ, તો એ વાઘભટ્ટે એમનો એક ગ્રંથો આપણે આગળ જોઈ ગયા હતા, વાઘભટ્ટ સંહિતા, બરાબર છે, વાઘભટ્ટ સંહિતા. પણ સાથે એક બીજો એક ગ્રંથ પ્રાણી ક્ષેત્રે પણ એમને લખ્યો હતો, એ વાઘભટ્ટે લખેલો ગ્રંથ નામ છે અષ્ટાંગ હૃદય. એ પણ એ આયુર્વેદ ક્ષેત્રનો ખૂબ જ પ્રાચીન અને મહત્વનો, નિદાન ક્ષેત્રનો મહત્વનો ગ્રંથ ગણી શકાય છે. તો આ છે આપણા વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના મહત્વના હાઇલાઇટ પોઈન્ટ્સ. આટલા પોઈન્ટ્સ લખીએ એટલે આપણે પરીક્ષાની અંદર 4 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય છે એમાં આમાંથી એક પણ પોઈન્ટ બહુ ધ્યાન રાખી અને ભૂલ્યા વગર લખીએ. એટલા માટે કેટલાક મહત્વના શબ્દો, વાક્યો આપણે આપણી રીતે, આપણી અનુકૂળતા પ્રમાણે વ્યવસ્થિત બનાવી શકીએ છીએ, પણ એક વાક્ય બનાવતી વખતે એટલું ધ્યાનમાં રાખી કે આપણે ધોરણ 10માં અભ્યાસ કરી છે, એટલે આપણા શબ્દો એ લેવલના હોવા જોઈએ. પછી સાવ સામાન્ય 5મા, 6ઠા, 7મા ધોરણના વિદ્યાર્થીઓ, બાળકો લખતા હોય એવા સામાન્ય શબ્દો આપણે ચાલે નહીં. એટલે એવા શિષ્ટ શબ્દો સાથે વાક્ય રચના આપણે આપણી રીતે બનાવી શકીએ છીએ. તો અહીંયા દરેક પોઈન્ટ નીચે મેં હાઇલાઇટ પોઈન્ટ તો કરેલા છે, પણ તેમ છતાં આખું ફરીથી એકવાર રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ આપણે, અને પછી એનો ફોટોગ્રાફ્સ તમારા વોટ્સઅપમાં પણ આવી જશે, બરાબર છે. તો પહેલેથી જોઈએ તો પહેલા 3 ઋષિમુનિઓના નામ, બરાબર છે, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાઘભટ્ટ. પહેલો પોઈન્ટ, પહેલા કે 3 ઋષિમુનિ વિશે ચર્ચા પૂરી કરવાની. એમના ગ્રંથો તો કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા. ત્યારબાદ એ 3 ગ્રંથોનું વર્ણન. તો કે ચરક સંહિતાની અંદર આપણે જોયું તે પ્રમાણે 2000 પુસ્તકો, 2000 આયુર્વેદિક વનસ્પતિનું વર્ણન. મહર્ષિ સુશ્રુતની અંદર ધારદાર સાધનોનું વર્ણન. તો કે કેવા ધારદાર? તો કે માથાના વાળને ઊભા ચીરીને 2 કટકા કરી શકાય એવા ધારદાર સાધનોનું વર્ણન.
અને વાગ્ભટ સંહિતા વિશે તો એમાં બહુ વિશેષ માહિતી નથી, ખાલી નિદાન ક્ષેત્રનો મહત્વનો ગ્રંથ હતો. ત્યારબાદ એ ગ્રંથોની અંદર ભારતીય આપણું જે આયુર્વેદ શાસ્ત્ર જે છે એની અંદર કઈ કઈ માહિતીઓ છે તે તો કે દવા બનાવવાની ઝીણવટપૂર્વકની પદ્ધતિ, બરાબર. ત્યારબાદ એનું વર્ગીકરણ, ઉપયોગિતાના સૂચનો કે દવા તો લીધી પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યારે કરવો, કેટલા પ્રમાણમાં કરવો એનું વર્ણન. વાઢકાપ કરતી વખતે તે ખાસ કરીને પ્યાલા આકારનો પાટો બાંધતા જેથી લોહીનું પરિભ્રમણ અટકાવી શકાય, વધારાનું રુધિર બહાર વહેતું અટકાવી શકાય. ત્યારબાદ કેટલાક રોગોના અહીંયા નામ લખેલા છે, એ રોગોના એ લોકો નિષ્ણાત હતા અને એમાં એમણે સારી એવી સિદ્ધિઓ હાંસલ કરેલી હતી. પ્લાસ્ટિક સર્જરી, આ પોઈન્ટ આપણે જે અંડરલાઈન કરી છે ને પોઈન્ટ યાદ રાખવા એટલે તમને ખબર પડશે કે તરફ આપણે કયું વાક્ય લખવું છે. પ્લાસ્ટિક સર્જરી કરતા, તૂટેલા નાક અને કાનના હાડકા બેસાડવાની કામગીરી પણ એ લોકો કરતા. વિદ્યાર્થીઓને શીખવવા માટે મૃત શરીર કે મીણના પૂતળાનો ઉપયોગ કરતા જેથી એમને સારું શિક્ષણ આપી શકાય, બરાબર છે. સ્ત્રીઓ અને બાળ રોગના નિષ્ણાત હતા અને એમના વિશેના તમામ રોગોનું સચોટ નિદાન એ વખતે એ લોકો કરતા. પાળવાની પરેજી આપતા, રોગ મટી ગયા પછી એનું નિદાન ઉપચાર કર્યા પછી જ્યારે રોગ મટી જાય પછી કઈ કઈ બાબતોની કાળજી રાખવી છે, પરેજી રાખવાની છે એ પણ એ લોકો આપતા. અને કેટલાક પ્રાણીશાસ્ત્ર વિશે જેમાં હસ્તી આયુર્વેદ અને અશ્વશાસ્ત્ર તથા અષ્ટાંગ હૃદય આ 3 મહત્વના ગ્રંથો હતા. આટલું લખીએ એટલે આપણો એક પણ માર્ક્સ આમાંથી કાપી શકાય નહીં, બરાબર છે. તો આપણા સૌથી અગત્યના મહત્વના પ્રશ્ન તરીકે સહેલો પ્રશ્ન છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, જે આપણે આવો પોઈન્ટ વાઇઝ આપણા ચોપડાની અંદર લખવાનો. જો મહત્વનો પ્રશ્ન જે આપણે વાત કરતી 2 પ્રશ્નો અવારનવાર વારા પરથી પૂછાય છે એ છે પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર. કોઈને તો આ ગણિત શબ્દ નામ આવે એટલે કે એ ગણિત આવ્યું, પણ બહુ સમજવાની બાબત છે કે આખી દુનિયાનો વ્યવહાર આ ગણિતથી જ ચાલે છે, બરાબર છે. અને એ ગણિતથી ચાલતા વ્યવહારને જે કંઈ શોધો છે એ ગણિતની શોધ જ ભારતમાં થઈ છે અને આપણે એ જ ભારતના વારસાના અંતર્ગત આપણે પાઠ ભણી રહ્યા છીએ. આપણે એ જ વારસાનું નિર્માણ કરનારા લોકોના આપણે વારસદારો છીએ. તો પછી ગણિતથી ડર રાખવાની જરૂરિયાત નથી, માત્ર એને સમજવાની જરૂરિયાત છે. આપણે અહીંયા ગણિત નથી ભણવાના પણ ગણિતની શોધો ભણવાના છીએ કે પ્રાચીન ભારતની આજે જે કંઈ તમે ગણિત ભણી રહ્યા છો એ વર્ષો પૂર્વે ભારતમાં જ કેટલાક ઋષિમુનિઓએ કરેલી શોધો છે, બરાબર છે, જેના આધારે આખી દુનિયાનો વ્યવહાર આજે ચાલી રહ્યો છે. તો એ ગણિત શાસ્ત્ર વિશે જોઈએ આપણે. પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર. ચાલો, તો સૌથી પહેલું મહત્વની વાત એ જ આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે ભાઈ ગણિત શાસ્ત્ર ક્ષેત્રની અંદર પ્રાચીન સમયથી ભારતે સારી એવી સિદ્ધિઓ હાંસલ કરેલી છે અને આજે પણ જોઈએ કે આજ કદાચ ડગલે ને પગલે આપણે ગણિતનો ઉપયોગ કરવાની જરૂરિયાત પડે. દુકાને કઈ વસ્તુ લેવા જઈએ તો પણ ગણિત આપણને ત્યાં મળે. ઘરની અંદર કઈ વસ્તુ લેવડ દેવડ કરતા હોય તેમાં કે આપણને ગણિત ક્યાંક ને ક્યાંક અનાયાસ, આપણે ભલે ગણિત આવડે છે નથી આવડતું કહીએ છીએ પણ અનાયાસ આપણે દરરોજ ગણિતનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ, દરરોજ કરીએ છીએ, બરાબર છે. તો એવા આ ગણિતની કેટલીક મહત્વની પ્રાચીન શોધો વિશે આપણે અહીંયા જોવાની છે. તો સૌથી મહત્વની ગણિતની શોધ એટલે શૂન્ય, બરાબર છે. શૂન્ય, આમ શૂન્ય એનો અર્થ થાય કંઈ નહીં પણ એ શૂન્ય જે પણ અંકની પાછળ લાગતા જાય એમ એ અંકનું એટલું જ મૂલ્ય વધતું જાય, બરાબર છે. તો એવી મહત્વની શૂન્યની શોધ એ ભારતમાં થઈ. ત્યારબાદ કોણે કરી આપણે બધાના વિશે નામ જોવાના છે, ખાલી કેટલીક મહત્વની શોધોના નામ જોઈ લઈએ કે પહેલાં એક શૂન્યની શોધ થઈ, ત્યારબાદ દશાંશ પદ્ધતિ, પોઈન્ટ 1.5 2.5 જે જોઈ છે આપણે કે એક અંકના પણ ભાગ, બરાબર, એવી દશાંશ પદ્ધતિઓ. બીજ ગણિત, આપણે તમે ગણિતના બુકની અંદર ટેક્સ્ટબુક સાથે ભણો છો, અંક ગણિત ભણો છો અને બીજ ગણિત, પાછળ ભૂમિતિ, તો એ ભૌમિતિક આકારવાળી ભૂમિતિ, પ્રમેય, ઘણા બધા પાયથાગોરસનો પ્રમેય, બોધાયન પ્રમેય, ત્રિકોણમિતિ, આ વગેરેનો રેખા ગણિત, તમે રેખા, કિરણ છે એના આકાર ઉપરથી ઘણા બધા પ્રયોગો સાબિત કરવા, રચનાઓ સાબિત કરવી, તો એ બધું જે કંઈ છે એ બધી જ શોધો ભારતની અંદર પ્રાચીન સમયથી જ થઈ ચૂકેલી છે.
બરાબર છે। તો પ્રાચીન ભારતની અંદર કેટલીક મહત્વની શોધો થઈ હતી। તો કઈ મહત્વની શોધો હતી તેમાં પહેલું છે, પહેલો એક પોઈન્ટ એ લખીએ કે જે દુનિયા જેના આધારે આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે એની શોધ ભારતમાં થઈ। જે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે તેની મહત્વની શોધો ભારતમાં થઈ। પહેલો પોઈન્ટ આ કઈ કઈ મહત્વની શોધો? તો સૌથી પહેલા કીધું આપણે શૂન્યથી શરૂઆત કરવાની। શૂન્યની મહત્વની શોધ ભારતમાં થઈ। ત્યારબાદ અંકગણિત, ચાલો ગણિતશાસ્ત્ર અંતર્ગત સામાન્ય વાત કરીએ આપણે। પહેલો પોઈન્ટ કે જે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે એ મોટાભાગની ગણિતની શોધો ભારતમાં થઈ। કઈ કઈ શોધો? તો કે શૂન્ય, અંકગણિત, બીજગણિત, બોધાયન પ્રમેય, રેખા ગણિત, ઘણી બધી શોધો, માત્ર આટલી જ નહીં, ઘણી બધી શોધો ભારતમાં થઈ। બરાબર, જેના આધારે આજે કદાચ આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે। એ પ્રમાણે જોઈએ તો શૂન્યની શોધ કોણે કરી? તો શૂન્યની શોધ કરનાર વ્યક્તિનું નામ હતું આર્યભટ્ટ। આર્યભટ્ટે બીજી ઘણી બધી શોધ કરી હતી, આપણે આગળ જોઈશું। એને તો ગણિતશાસ્ત્રના પિતા માનવામાં આવે છે આર્યભટ્ટને, તો કેમ કે એમણે ઘણી બધી શોધો કરી હતી, એના કારણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા હતા જેનું વર્ણન આપણે આગળ કરતા રહીશું। તો આજે અત્યારે ખાલી એટલું જોઈએ કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, અને એ શૂન્યનો ઉપયોગ કે કોઈ એક અંકની પાછળ શૂન્ય લગાવતા જઈએ તો એનું મૂલ્ય વધતું જાય। એકની પાછળ એક શૂન્ય લગાવી 10 કહેવાય, 2 લગાવીએ 100 થઈ જાય, 1000 થઈ જાય, 10,000 થઈ જાય, લાખ થઈ જાય। તો એમ જેટલા શૂન્ય ઉમેરતા જઈએ એમ એનું મૂલ્ય વધતું જાય। તો એવા શૂન્ય લગાવી અને એનું મૂલ્ય વધે છે। શૂન્ય લગાવવાની પ્રક્રિયાના શોધક એનું નામ હતું ગુત્સમદ ઋષિ। જો કન્ફ્યુઝ ન થાય એ ખાસ મહત્વનું છે। શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, પણ એ શૂન્ય શોધનો ઉપયોગ કઈ રીતે કરશું અંક પાછળ લખવાથી? એ ગુત્સમદ નામના ઋષિએ એની શોધ કરી હતી। બરાબર છે। અને આપણા જે ગણિતજ્ઞો હતા, પ્રાચીન ગણિતજ્ઞો, આપણને એમ લાગે કેટલા અંક કેટલા શૂન્ય મૂકી શકાય ને એના નામ નિર્ધારિત હોય। તો આપણા પ્રાચીન ગણિતજ્ઞોએ આપણા જે ગણિતજ્ઞો હતા 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાના નામ હતા। હવે આપણને કેટલી શૂન્ય મૂકવાથી એના નામ આપણને આવડે? એકની પાછળ કેટલા શૂન્ય સુધીની નામ આપણને કદાચ આવડે? ચલો એક બેને અનમ્યુટ કરજો કોઈને પણ જોઈએ, જેને આવડે બોલે, જેને દરેકે દરેક બોલે। ચલો એક છે યશભાઈ, 10A માં 38 નંબર યશ, બાજુમાં સી દેવરાજ લઈ લો, દેવરાજભાઈ। ચલો જોઈ લે કે એકની પાછળ આપણે કેટલા શૂન્ય મૂકીને આપણે સંખ્યાના નામ નિર્ધારિત કરી શકીએ। ચલો કોઈ પણ એક સંખ્યા લખી હોય, આપણે આ મીંડા લખીએ, કેટલા નામ આપણને આવડશે? ચલો એ શું થશે? યશ, દેવરાજ, એકમ, દશક, 100, ચલો 1000, ચલો 10,000, ચલો લાખ, આ 10 લાખ, કરોડ, 10 કરોડ। ચાલો હવે પૂરું, આપણું ગણિત અહીંયા પૂરું થઈ ગયું। બરાબર, કેટલા શૂન્ય થયા? 1 2 3 4 5 6 7 8 9। આપણે માત્ર 9 શૂન્ય સુધીની સંખ્યા લખી શક્યા, એનું નામ નિર્ધારિત કરી શક્યા। આગળ આવે 10 કરોડ, પછી અબજ, 10 અબજ, શંકુ, મહાશંકુ, પદ્મ, મહાપદ્મ। બરાબર છે। હું પણ કદાચ આમાં 14 સુધીની સંખ્યા નિર્ધારિત કરી શકું,
અહીંયા વાત છે 53 શૂન્ય. કેટલા? 53 શૂન્ય આવા મીંડા લઈ ગયો ને એના નામ હતા. 53 શૂન્યના નામ નિર્ધારિત કર્યા હતા આપણા ઋષિ મુનિઓએ પ્રાચીન સમયની અંદર. તો વિચારો કેવા ગણિતજ્ઞો એ હશે. તો આવા 53 શૂન્ય લગાવવાના નામ નિર્ધારિત એ સમયે આપણા ઋષિ મુનિઓએ કરેલા હતા. પ્રાચીન સમયમાં કેટલા પ્રાચીન? તો કે મોહેન્જો-દડોની સંસ્કૃતિ આજથી 5000 વર્ષ પૂર્વે હતી, એના અવશેષો આપણને મળ્યા. તો એ મોહેન્જો-દડોની સંસ્કૃતિની અંદર આપણને તોલ માપના સાધનો મળ્યા. ખોદકામ કરતા મોહેન્જો-દડોમાંથી તોલ માપના સાધનો મળ્યા. કેટલા વર્ષો પૂર્વે પણ તોલ માપના સાધનો હતા, અને એ પણ કેવા? તો કે દશાંશ પદ્ધતિવાળા, પોઈન્ટવાળા દશાંશ પદ્ધતિના તોલ માપના સાધનો એમાં જોવા મળ્યા. કેટલા વર્ષો પૂર્વે દશાંશ પદ્ધતિના તેઓ જાણકાર હતા. તો બહુ અગત્યનું છે. જો આટલા વર્ષો પૂર્વે ભારતમાં દશાંશ પદ્ધતિ હતી, આજકાલની નથી, પણ આપણે કદાચ પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી આવે તો આગળ પાછા થઈ ગઈ કે ભાઈ આ નહીં ફાવે. બરાબર છે? તો આવા ભારતના વારસાના વારસદારો તો જરા ગણિતને સમજીએ, કેમ કે આ આપણી શોધ છે, જેણે વિશ્વને બધું શીખવાડ્યું છે ને આપણને કદાચ ન આવડે તો થોડુંક શરમજનક કહી શકાય. ચાલો આગળ જોઈએ. સાથે સાથે ભાસ્કરાચાર્ય, જો વિવિધ ગણિતજ્ઞના નામ આવશે. ભાસ્કરાચાર્ય ગ્રંથ લખ્યો લીલાવતી ગણિત. (1150) બરાબર છે. લીલાવતી ગણિત અને બીજ ગણિત, આ બે ગ્રંથો એમણે લખ્યા. જેમાં કઈ કઈ બાબતો મહત્વની હતી? તો એમાં એમણે સરવાળા અને બાદબાકી, એની શોધ કરી, જેને ગણિતનો આપણે પાયો કહીએ છીએ. સરવાળા બાદબાકીની શોધ કરી ભાસ્કરાચાર્ય. ત્યારબાદ બ્રહ્મગુપ્તે સમીકરણ, વિવિધ જે સમીકરણો આપણે ભણી છે, આખું ચેપ્ટર આવે સમીકરણ, બરાબર? બહુપદીઓ ભણાવે, પછી બહુપદીના સમીકરણો આવે. તો એ જે સમીકરણ છે એના પ્રકાર બ્રહ્મગુપ્તે બતાવ્યા. સમીકરણના પ્રકાર જો આપણે યાદ રાખવાનું છે કે કયા ઋષિ મુનિઓએ કયા કઈ બાબતોની શોધ કરી, તો બ્રહ્મગુપ્તે આપણને સમીકરણના પ્રકાર બતાવ્યા. બોધાયનનો પ્રમેય, જેને આપણે કહીએ છીએ ત્રિકોણમિતિ, થીટા અને કોસ થીટા અને સાઇન થીટા, જે આપણે ભણીશું, જે તમારે 10માં પણ ભણશો, કદાચ ચેપ્ટર ચાલુ થયા તો આવ્યું પણ હશે. તો એ બોધાયન પ્રમેય, બોધાયને કરી દો. આપ સ્તંભનું શુલ્વશાસ્ત્ર, એમણે લખેલા ગ્રંથનું નામ છે શુલ્વશાસ્ત્ર. ઈસવીસન 800 પૂર્વે, જો ઈસવીસન 800 પૂર્વે, પૂર્વે મતલબ ઈસવીસનની શરૂઆતથી પણ 800 વર્ષ પહેલા, 2020 થઈ એથી 800 વર્ષ પહેલા, મતલબ 2820 વર્ષ પહેલા આપ સ્તંભ નામના ઋષિએ શુલ્વશાસ્ત્રની શોધ કરી એમણે. જેમાં એ શોધની અંદર, એ ગ્રંથની અંદર એમણે શું લખ્યું પોતાના પુસ્તકમાં? તો કે વિવિધ યજ્ઞો કરવા માટે, એવું કે યજ્ઞો થતા, આપણે જો જાણીએ છીએ કે આપણા દેવી દેવતાઓને મનાવવા માટે વિવિધ યજ્ઞો થતા. તો એ યજ્ઞોની અંદર વેદીઓના પ્રમાણ નક્કી કરે કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં વાપરવાની છે, કેટલામાં વાપરવાની છે, કેટલો એનો ઉપયોગ કરવાનો છે. વેદીઓના પ્રમાણ એમણે લખ્યા હતા. તેમણે વેદીઓના પ્રમાણ નક્કી કર્યા, વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા ઈસવીસન 800 પૂર્વે. ત્યારબાદ આર્યભટ્ટની વાત કરીએ. આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા. ગણિત શાસ્ત્રના પિતા કેમ? તો કે એમને કેટલાક મહત્વના ગ્રંથ લખ્યા.
એ આર્યભટ્ટના અંતર્ગત વાત કરીએ તો આર્યભટ્ટની મહત્વની શોધો બધી ખૂબ મહત્વની હતી, એટલે એમને ગણિતશાસ્ત્રના પિતાનું બિરુદ આપવામાં આવ્યું. બરાબર છે. તો એ આર્યભટ્ટ એમની શોધો કઈ કઈ હતી? તો એમણે એક તો ગ્રંથ લખ્યો આર્યભટ્ટિયમ. પહેલું મહત્વનું આ. અને એ ગ્રંથની અંદર એમણે બતાવ્યું કે પાઈની કિંમત કેટલી થાય. કેટલી થાય? કેટલાને ખબર છે? 9મા ધોરણમાં ભણી ગયા છો. કેટલાને ખબર છે પાઈની કિંમત? હાથ ઉપર કરે જરાક. દેવરાજ બરાબર છે. 22/7 ને બીજું કેવું હોય તો શું આવશે? બરાબર છે 3.14. તો આજે આપણને એટલી જ ખબર છે, આપણને ગણિતમાં એટલું કહી દીધું કે પાઈની કિંમત થાય 3.14. બરાબર, અથવા 22/7. પણ કેટલાને ખબર છે પાઈ શું છે? પાઈ શું છે એ કેટલાને ખબર છે? તમે તો દાખલામાં ખાલી એટલું ભણી ગયા છે કે પાઈ એટલે કે પાઈ જ્યાં કિંમત આવે ત્યાં 3.14 મૂકી દેવાના. પાઈ શું છે વિશ્વરાજ? વિશ્વરાજ બોલો તો. એક અસમય સંખ્યા. બરાબર છે. પણ એ અસમય સંખ્યા ક્યાં વાપરશું? મતલબ એ શું છે કે પાઈ કંઈક તો હશે ને, કે દરેક દાખલાની અંદર અમુક દાખલામાં, ભૂમિતિના દાખલામાં આપણે પાઈની કિંમત મૂકી છે. પાઈ શું છે? તો પાઈ એક ખાસ અસમય એક એવી સંખ્યા છે કે જે દર વખતે કોઈ પણ પ્રમાણ હોય ને તો એ જ જવાબ આવે. પણ શેનો જવાબ છે? તો એ જવાબ છે વર્તુળનો પરિઘ, ગોલક જે છે એનો પરિઘ અને એનો વ્યાસનો જે ગુણોત્તર છે ને એ હંમેશા પાઈ જ આવે. એ વર્તુળના પરિઘ અને વ્યાસ છે એનો ગુણોત્તર છે. એટલે કે દાખલામાં જ્યારે જ્યારે વર્તુળનો પરિઘ ને વ્યાસનો ગુણોત્તર મૂકવાનો હોય ત્યાં 22.7 આપણે મૂકી દઈએ. પછી એ માપ ગમે તે હોય, 5 સેન્ટીમીટર વ્યાસ હોય તોય ભલે અને 50 સેન્ટીમીટર વ્યાસ હોય તોય ભલે. એ અચળાંક છે પાઈ કે હંમેશા વર્તુળનો પરિઘ અને ગોલકનો જે ગુણોત્તર છે એ વ્યાસનો ગુણોત્તર 22.7 જ આવે. અને એવી શોધ કરી આર્યભટ્ટિયમ ગ્રંથની અંદર લખી આર્યભટ્ટે. પાઈની કિંમત નિર્ધારિત કરી. બરાબર છે. તો એ પાઈની કિંમત એમ નિર્ધારિત કરી. ત્યારબાદ ગણિતની અષ્ટાંગ પદ્ધતિઓ. ગણિતની અષ્ટાંગ પદ્ધતિ જેના પર ગણિતનો પાયો ટકેલો છે. કઈ કઈ પદ્ધતિઓ? ગણિતની 8 પદ્ધતિઓ છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘન અને ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ. તમારા બધા ગણિતના કોઈ પણ દાખલામાંથી આ 8 ક્રિયાઓની બાદબાકી કરી નાખો. 8 ક્રિયા કરી નાખો અને પછી ગણિત ગણો. જો મજા આવે, કંઈ જ નહીં વધે. પછી ભલે એક્સ વાય ઝેડ સાથે ગુણાકાર કરો, સરવાળા કરો, બાદબાકી કરો, જે કરો, પણ 8 ક્રિયાઓ સાથે જ આપણી માથાકૂટ હોય છે. બરાબર છે. તો ગણિતની અષ્ટાંગ પદ્ધતિ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘન, ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ. આ 8 પદ્ધતિઓના જાણકાર આર્યભટ્ટે પોતાના ગ્રંથની અંદર આપી, આર્યભટ્ટિયમ ગ્રંથની અંદર. અને એટલે જ એમને ગણિત શાસ્ત્રના શું કહેવામાં આવે છે? પિતા કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનો, 2 માર્ક્સનો પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા શા માટે કહે છે? એમને અદ્વિતીય શોધોના કારણે, આવી બધી શોધો એમણે કરી એટલે એમને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આર્યભટ્ટ ઉપરાંત એમણે 10 ગીતિકા, ગીતિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. આર્યભટ્ટિયમ તો હતો, સાથે સાથે 10 ગીતિકા નામનો ગ્રંથ પણ એમણે લખ્યો. એમણે જ્યોતિષ શાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોનું વર્ણન પણ પોતાના પુસ્તકની અંદર કર્યું, જેની ચર્ચા આપણે આગળ આપણું જે જ્યોતિષ શાસ્ત્ર આવશે એની અંદર એની વિશેષ ચર્ચા કરશું. ત્યારબાદ ગણિત, અંક ગણિત, રેખા ગણિતના ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જેની શોધ આપણા ભારતમાં થઈ. એવા કેટલાય ગણિતજ્ઞો હતા, બરાબર છે, કે જેની શોધ આપણા ભારતની અંદર થઈ. અને આજે પણ કદાચ આપણા સમાજની અંદર, આપણી આજુબાજુમાં એવા ઘણા બધા ગણિતજ્ઞો હોય છે.
તો એક ગણિતજ્ઞ વિષય ઉપરનું એક સરસ મજાનું મૂવી બન્યું છે આનંદ કુમાર ઉપરનું. જો કદાચ કોઈએ ના જોયું હોય તો જોઈ લેજો, બરાબર. સુપર 30 ગણિત ઉપરનું સરસ મજાનું મૂવી છે આનંદ કુમારનું. ના જોયું તો એકવાર રિકમેન્ડ કરી શકીએ આપણે કે એ જોઈ શકાય. કઈ રીતે એ વિદ્યાર્થીઓ શીખે છે ને શિક્ષક શીખવાડે છે બે પદ્ધતિ, બરાબર છે. તો એ ગણિત વિષયના એવા ઘણા બધા આચાર્યો. ત્યારબાદ આપણે રામાનુજનનું નામ પણ લઈ શકીએ. નાની ઉંમરમાં ઘણી બધી મહત્વની શોધો રામાનુજને કરી, અને એ ત્યારબાદ આપણા ભારતની અંદર ઘણું બધું વૈદિક ગણિત પણ છે કે જેની શોધ ભારતમાં થઈ. ઘણા બધા સમીકરણો, દાખલાઓ જે કદાચ વૈદિક ગણિતથી આમ સેકન્ડોમાં એનો જવાબ આવી જાય ઝડપથી અને સચોટ પાછો, એવું આપણું વૈદિક ગણિત પણ છે. તો આ બધી પ્રાચીન શોધો આપણા ભારતની અંદર થઈ અને દરેકે પોતપોતાના વિવિધ વ્યવસ્થિત ગણિતનો અભ્યાસ કરી, ગ્રંથોનો અભ્યાસ કરી, એ ગ્રંથો એમણે ભારતના વારસા તરીકે આપણને આપે છે ગણિત ક્ષેત્રના, જે આપણો ગણિતશાસ્ત્ર ક્ષેત્રનો શ્રેષ્ઠ વારસો કહી શકાય. જેમાં બોધાયન પણ હતા, આપ સ્તંભ આપણે જોઈ ગયા, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરે આપણા પ્રાચીન ગણિતશાસ્ત્રીઓ હતા. તો અહીંયા આપણે જે ગણિતશાસ્ત્ર લેખા છે આ પ્રશ્નની અંદર સૌથી અગત્યનું છે ગણિતશાસ્ત્રીઓના નામ અને તેમની શોધ, બાકી બીજું કંઈ જ નથી. પહેલેથી આપણે વાત કરી તો કે ગણિતની અંદર કઈ કઈ ગણિતની મહત્વની શોધો થઈ હતી. ત્યારબાદ આર્યભટ્ટ શૂન્યની શોધ કરી. ત્યારબાદ ગુપ્તસ્મત કે શૂન્યની પાછળ 53 શૂન્ય લગાવી શકાય એનું વર્ણન કર્યું. ત્યારબાદ મોહેંજો-દડોમાંથી આપણને દશાંશ પદ્ધતિના અવશેષ મળ્યા. ત્યારબાદ ભાસ્કરાચાર્યના લખેલા ગ્રંથોનું નામ, બરાબર છે, એમની શોધ. બ્રહ્મગુપ્ત એમણે કરેલા સમીકરણની શોધ, દરેકે દરેકના નામ અને એની શોધ. બોધાયન છે તો એનો બોધાયન પ્રમેય અથવા એને આપણે ત્રિકોણમિતિ કહી શકીએ. આપ સ્તંભ છે એમનું શુલ્વશાસ્ત્ર, જે ઈસવીસન 800 પૂર્વે એમણે શરૂઆત કરી, જે વિવિધ વેદીઓના પ્રમાણ, યજ્ઞમાં વપરાતી વસ્તુઓના પ્રમાણ નક્કી કર્યા. ત્યારબાદ આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. શા માટે માનવામાં આવે છે તો કે એમને બે મહત્વના ગ્રંથો લખ્યા, એક છે આર્યભટ્ટિયમ અને બીજો છે 10 ગીતિકા. આર્યભટ્ટિયમની અંદર એમણે પાઈની કિંમત નિર્ધારિત કરી, જે વર્તુળના પરિઘ અને વ્યાસનો અચળાંક પાઈ જે છે એ પાઈનું મૂલ્ય 22.7 થાય છે એમણે દર્શાવ્યું. ગણિતની અષ્ટાંગ પદ્ધતિઓ, 8 પદ્ધતિઓ જેના પર આખા ગણિતનો પાયો રચાયેલો છે તે, બરાબર, 8 પદ્ધતિઓનું વર્ણન એમણે પોતાના ગ્રંથની અંદર કર્યું. 10 ગીતિકા જેવો મહાન ગ્રંથ પણ લખ્યો. ગણિતની આટલી મહત્વની શોધોના કારણે આર્યભટ્ટને ઉપનામ મળ્યું ગણિત શાસ્ત્રના પિતા તરીકેનું. તો એક 2 માર્ક્સનો પ્રશ્ન પણ એ અને આખા 4 માર્ક્સનો પ્રશ્ન કે પ્રાચીન ભારતની ગણિતશાસ્ત્રની પદ્ધતિઓ વિશે, એની શોધ વિશે માહિતી આપો, બરાબર છે. તો આજે 2 મહત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આનો ફોટોગ્રાફ્સ તમારા મોબાઈલની અંદર આવી જશે. આના વ્યવસ્થિત આપણે જે કંઈ પોઈન્ટ્સ લખ્યા છે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે લખશું.